કે આ સરખો છે ને ભાઈ, એ હરખો ને એક દિવસ બાંધી પડી જા વ્રત થઈને, પણ અંદર જે માયલો બેઠો છે ને એને જાણી લીધું કે એને ઓળખી લીધું, અને એને ઓળખી લીધું તો ખબર જ પડી જાય કે આ કાયા એને બનાવી. નરસિંહ મહેતા વાણી નથી કહેતો કે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકમાં ન મળે. ઈ કઈ ક્યાં જવું? સ્વર્ગમાં તમે જવાની ઈચ્છા કરતા હો, સ્વર્ગમાં રહી આવે તો અહીંયા એમ કહે છે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકમાં તમને ન મળે. લાવ લખી દીધું નરસિંહ મહેતા. ભૂતલ ભક્તિ તો 5 તત્વોનું શરીર હોય અને એમાં જ્ઞાની બની અને પૂર્ણ બની ગયેલા હોય, અને ભગવાન હું છે એ નક્કી કરાવતા એવા જ્ઞાની હોય, અને એનું જો તમને દર્શન થતું હોય અને એ ભક્તિ એની કરતા હો તમે, તો એ સત્રભૂત સ્વરૂપ કહેવાય છે. કૃષ્ણ ગીતામાં એ સત્રભૂત સ્વરૂપ છે. શરીર અને નિરંજન, સગુણ અને નિર્ગુણ, સતી અને જતી, શિવ અને શક્તિ, બેનો પરમોદય અને શરીર સહિત નિરંજન બેઠો છે. એનું દર્શન થાય ને એ મારું કોઈ દર્શન નથી, એ સ્વર્ગમાં ન મળે. નરસિંહ મહેતા કે ભૂતો ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકમાં ન મળે. અર્જુનને જ્યારે દર્શન કરાયું ત્યારે એને એમ કીધું ભગવાન તમે સત્રભૂતમાં આવો. એ ભૂતો ભક્તિ તમે સત્રભૂતમાં આવો, તમે દર્શન સત્રભૂતમાં દેહ સહિત દીધા, દેહ સહિત દર્શન થાય. ગુરુના દેહ છે મારી બેઠો છે એ ધણી અને દર્શન થાય છે. અને ગુરુ નોખો નોખો પરમાત્મા અલગ હોય છે અને શરીર સહી પડી જાય પછી પૃથ્વી નોખી હોય છે. એ નોખો નોખો હમણાં વાત થાય અને ઓલું તો એકમાં દર્શન થાય. બોલે ઈ છે સાક્ષી અને શરીરે છે અને પરમાત્મા શરીરથી પર છે એને ઓળખાણ કરાવે. એને સિસ્ટમ છે, ભૂતકાળ છે, ભવિષ્ય છે, વર્તમાન છે. હાલમાં ભગવાન છે ઈ છે, આગળ જે હતો જે નોતરાઓ શરીર તે કોણ હતો એની ખબર છે, અહીંયા હાથ શરીરમાં બેઠો છે એની ખબર છે, અને એક દિવસે શરીર લેવલ તે કેમ છે એની ખબર છે. એમ એ ખબર પડી જાય છે બધી કે એક દિવસે આ જગત નહોતું આપણા માટે, એક અત્યારે આવ્યું છે, એક દિવસે નહીં હોય. તો બધી રીતે જે સિસ્ટમ છે એ આપણને ગુરુ મહારાજ સમજાવવા માટે કહે છે કાયમ શરણમાં રહે એને જ આ કામ કરે છે. બાકી તમે એકથી સાંભળી લો સત્સંગમાં, પછી એમ થાય ક્યાં થાય કે હવે બેસા મહિને પછી આજે જાઉં કે ગાય સત્સંગમાં જવું જોઈએ આપણે, નિયમ નથી. આ કઈ આપણે હોટલમાં જવું જોઈએ પીઝા ખાવા, કઈ તો જવું જોઈએ ઢોસા ખાવા, એ ભાઈ થોડું થાય. હમણાં કીધું નથી કે આપણે આનંદ થાય ઢોસા ખાવા, તમે કહેતા જાય આવો કેમ કે રોજ ઘેરે ખાય છે ઢોસા ખાય તો હેરાન થઈ જાય, એમાં હેરાન થવાનું. આમાં રોજ જો સત્સંગમાં જાય ને તો ઉગારો થઈ જાય, પરમાત્મા તો ઉગે. એટલે માણસને ક્યાં રસ્તે હાલવું, કેમ હાલવું, શું કરવું એ ગુરુ શીખવે છે જન્મથી. ગુરુ બી જગતને પાવ નહીં દીના ટાળે 84 અભય કરતી. ગુરુ બી જગતમાં પાવ ન દે. તમે વિચાર કરો, તમને જો તમે જન્મ થાય એ પહેલા તમારા ગુરુ કોણ હોય? જન્મ ન થયો એ પહેલા જ કઈ સમજી લેજો મા ગુરુ હોય છે. કારણ કે ધ્યાન એ રાખે ખાવું કેવું, પીવું કેવું, શું કરવું શું નહીં, બાળકનું બધા અંદર થાય છે. પરમાત્માએ એક ગુણ પિતા કહેવાય. ગુણ મૂક્યા પછી તમે શરીરમાં સિસ્ટમ જો માં ધ્યાન રાખ્યા કરે છે ભગવાનના સ્વરૂપે માં, તો એ ગુરુ. પછી કાયા બની જાય અને જન્મ થાય આપણે કોણ ધ્યાન રાખે? હુયાણી. મા બાપ તો બની જ છે ગુરુ, હવે હુયાણી ધ્યાન રાખે. એટલે પેલા ગુરુ માત પિતા રગત ગુરુ દાતા બી. હવે બીજા ગુરુ જગત કેરી દાય ઉદરથી દિયા સોળાય એટલે આપણે સખી નથી જો હુયાણી હોય ને એ જન્મ કરાવ બાળક, તો બાળકને વાંધો ન હોય, માનવ વાંધો હોય, ધ્યાન રાખે. તો એ શું થયું? એ ગુરુ છે. કરવા પડે તમારે ન કરવા પડે, પછી કરવા ન પડે તો થાય. એટલે તો કબીર કહે છે ગુરુ બિન જગત મેં પાવ નહીં દીધા. અહીંયા હું સૌ ગમે એ રીતે સેવા ગુરુ બનીને કબીર એમ કે પછી શું થયું કે હવે છઠ્ઠીના દિવસે ફાય
એ પણ ગુરુ થયા. નામ પાડ્યું, આપણું નામકરણ કર્યું કે ભાઈ આ છોકરાના નામ રાખો, તો એ ગુરુ થયા. પછી વિદ્યા ભણાવી, ચોથા ગુરુ નિહાળે જેને આપણે અભ્યાસ કર્યો, ચોથા ગુરુ. પાંચમા ગુરુ કામ ફૂટ્યા, રામકૃષ્ણનું સમરણ આપ્યું, કાંઈ પાપ ફૂટથી આગળ રહેજો, પાપથી આગળ જઈને પુણ્ય કરજો અને રામકૃષ્ણનું સમરણ કરજો. આવું છે કે કાલનો કહેતા હોય કાલ ગુરુ કહેવાય, એ અધિકાર ગુરુ બનાય. પછી છઠ્ઠા ગુરુ સબસે થોડા એક છે જોડા નક્કી કરાવો તો ગુરુ પાસે કોઈ જે લાવો એ વાત કરતા હોય તમને કે ગુરુ પાસે જોઈયાથી અમે ખબર આવો સમજાય, પરમાત્મા સમજાય જાય, ભગવાન આમ છે. આ નોખા નોખા તમે જાઓ છો ત્યારે બધું એ ભગવાન કરતા નથી, તો કે એ તો બધી મહાન વસ્તુ છે. આપણે થાકી જાય, શરીર વિવિધતાથી ભગવાન હારે નહીં આવે, તો હારે આવે એવો મનમાં બેઠો છે. એ ધણી છે આપણે. આ ચંદન કાલ મરી જાય એ વખતે મીરા ન કરે, મીરા તો વરે ગિરધર ગોપાલને છૂટલો અમર હો જાય. એ ધણી મનમાં બેઠો છે. એમ કે હા એમ કરીને જ્ઞાન આપે, ગુરુ સામે પોગાડે ને એ છઠ્ઠા ગુરુ. સબસે થોડા એક સે થોડા નક્કી કરાવે. સાતમા ગુરુ સદગુરુ કહેવાય. જ્યાંથી જીવ જુદો પડી જશે ને ત્યાં પાછો જીવતા ભેળવી હવે જો તું આ હતો અને હવે આવ્યો છો અને હવે તારે જવાનું છે, કહાં સે આયા કહાં જાયેગા, ખોજ કરો અગલે ઘર કી, સદગુરુ મળે શામ સમજાવે, ખોલ દેવે અંતરની ખડકી. આવું જ્ઞાન અને એ જ જ્ઞાન શું કહેવાય? એ જ જ્ઞાન કહેવાય. જ્ઞાન કઈ વાતું નથી કરી આપણે સોપડે વાંચી જ્ઞાન થઈ ગયું, એમ નથી. બધું સાંભળેલું જ્ઞાન થઈ ગયું, સત્સંગ થઈ ગયું, એમ નહીં. મહેનત થોડીક કરો, શાંતિ પ્રદાન થાય, શાંતિ ઘટની અંદર આવે છે. શાંતિ છે એ પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. પરમાત્માની અંદર જો શાંતિ જે સ્વરૂપ છે એ પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. એટલે તો ઓમ શાંતિ, શાંતિમાં જાઓ તો ભગવાન છે ને નજીક છે. હા, શાંતિ ભગવાનનું સ્વરૂપ છે. અને આપણે નથી બોલતા ગમે એ કાકારી કરતો પછી ઓમ શાંતિ, ઓમ શાંતિ. તો શાંતિ જાઓ એની બોલો, ભાઈ કે પકડમાં શાંતિ જાઓ. છોકરા ભણતા હોય તો સર તરત ક્યાંય છોકરા પકડમાં શાંતિ જાઓ. આપણે ઘરે લખો લગ્ન પગન હોય ને છોકરા છોકરાઓ શાંતિ જાઓ. શાંતિ બોલવામાં આવે પણ શાંતિ ખબર નથી કે શાંતિ એ બહાર શાંતિ. બહાર શાંતિ એટલે ડખો કરતા ડખો બંધ થઈ જાય એટલે આપણને શાંતિ લાગે છે ને. તો અંદરની શાંતિ કેવી છે? અંદર વિષયો શાંત પડી જાય, વિચારો શાંત પડી જાય, કામ ક્રોધ લોભ મોહ માયા મારું તારું હારું નરું ઈર્ષા ખેદ તમામ વસ્તુ બેહી ગઈ, શાંત પડી ગઈ, કવ બેહી ગઈ. અને વિચારો પણ મોજા આવતા હતા, હારા ગરામ ગોઠેની હોરવે નહીં. વિચાર એવા સમજાય પટકી એવી સમજાય તરફડિયા મારો ગાડલા હારા હોય પણ ગાડલા રૂ ના હારા છે, પણ આ શરીર તરફી અમારે નથી. એ વિચાર સડી ગઈ પટી તો એ ક્યારે બે છે? એ શાંત પડી જાય. હા, અને પછી પ્રાણે ઉતારી લે યોગી લોકો પ્રાણ હોતો ઉતારી લે. પ્રાણ તો સલોમાં સોવે બહુ શિસ્તથી ત્યારે કોઈ પ્રાણ હાલે છે. પ્રાણને ઉતારી દે કોણ? એવડી મોટી શાંતિ કોણ ભોગે? અને એ શાંતિ છે એ સદગુરુનું સ્વરૂપ, એને ગુરુ કીધા. એટલે કીધું છે ગુરુ પાસે જાઓ શાંતિ મળે ભાઈ, ગુરુ પાસે જાઓ સંતોષ મળે ભાઈ. અને સંતોષ ક્યારે મળે? કે ગુરુ પાસે જાઓ નહીં સંતોષ મળે તો શાંતિ થાય. જેટલા જગતમાં સંતોષ થઈ જાય છે. અને એવા વિચાર કરવા એ દોયેલા છે. કરવા દોય માણસ હારા વિચાર, પણ બુદ્ધિ તો જોઈ નહીં ભાઈ. વિચાર ભાઈ મન તો સાત્વિકતા વાળું જોઈએ કે નહીં? મન નિર્મળ થયેલું હોય તો વિચાર સારા પ્રગટ રહે ને. મન જ થાકી ગયેલું હોય તો નબળા વિચારો જ આવે. થાકી જાય વિચાર કરતા કરતા. થોડુંક વિચાર ને ત્યાં કે ભાઈ તાર કરો ખીર આવે, ખીર. થોડુંક કહીએ ને ત્યાં ક્રોધ આવવા ખીર બનાવે. કઈ એમ કેમ થાય? ગરમ કેમ થઈ જાય? એમની તાપ હોય એમ નથી કરતા. કોઈ પણ ગરમ થઈ જાય, તરત ગરમ થઈ જાય, ક્રોધ આવે. મેં તમને શું કહીને જુદા ખીજાવ છો? લે કહીને ચૂકાય નહીં તારા, પણ તમે ખીજાવ ક્રોધ આવ્યો ક્યાંથી? ઘણાની અંદર તમે આમ કહી લો તો ક્રોધ નો આવે. તો એ કાંઈ વાંધો નહીં કે નો આવે તો કેમ એને એમ રહેશે?
પાયાસો હોવા દેવાના ગુરુ બની ગયા થાય તો આમાં છે ને એ તમારું છે ને આમાં નરકે છે, આમાં સિસ્ટમ એવું કસરું છે તો એ તમારું છે. તમે શું કરશો હવે? ભાઈ જાય છે એ તમારું તો સારું છે એ હૃદય કમળમાન, કંઠ કમળમાન, કષ્ટ કમળમાન, દસમે દ્વારે સારું છે, બધાને સારું હૃદયમાં તો હવે સારું છે એ તમારું. એમ સારું હોય ને તોય તમારું કાંઈ વાંધો નહીં, એ તો સારું છે. પછી ખરાબ હોય તો તમારું. એટલે હારા નરા પરસન એક સિક્કાના બે સાપુ હોય છે. સુખ આવે તોય ઈ હોય છે, દુઃખ આવે તોય ઈ હોય છે, પણ આપણે આશા એ છે સુખ જ જોઈએ છે. આપણે આશા એવી બંધાઈ ગઈ છે સુખ જ હોય, દુઃખ તો નહીં. દુઃખ ને ગમતું નથી એટલે તમને એનાથી ભાગવું થાય, એટલે દુઃખ આવે છે, એટલે પીડા આવે. સુખ ગમે છે, દુઃખ ગમતું નથી. આગળ તમે સુખને જ પડતું મૂકી દો તો સુખ જ ન જોઈ તો વાં દુઃખ ઉભું રહી જાય છે ને જોઈ વાં દુઃખ ઉભું રહી જાય સુખ જ જોતું. એટલે તો કૃષ્ણે કીધું હે ગાંધારી તું મને ન દુઃખી કરી, મારે કંઈક જોતું હોય તો દુઃખી કરી, મને સુખ જોતું હોય ને તો તું મને દુઃખી કરીએ. એમાં ના નહીં તો મારે સુખે નહીં જોતું, દુઃખે નથી જોતું. એટલે હું મારો રહું છું. ગુરુ ઈ હોય છે, ગુરુ ઈ હોય છે. ગુરુ એટલી તાકાતવાળો હોય છે, એટલા કઠોર પણ હોય છે. ગુરુ એટલી બધી આગ પણ હોય છે અને ગુરુ એટલા પાણી પણ હોય છે. ગુરુની સિસ્ટમ ગુરુને જાણવાને એ તો ઘણું અઘરું કીધું છે. મહાપુરુષે સર્વે ભેદા પાણી ગુરુની ગતિ તો જાણે ભેદા સર્વે પાણી. ગુરુની ગતિને કોક મિલા જાણે બધાય નહીં. ગુરુ એવડી આગ છે, એટલી બધી આગ છે કે આ અનંત કોટી સૂર્ય ઉગે છે ને, આ બહાર એક સૂર્ય ઉગે છે ને એવા અનંત કોટી બહાર અંદર ઉગે છે ને તો એની ભમ ભારે અને શીતળતા પ્રદાન કરતી. અને ગુરુ એ ઠંડક છે કે કદાચ ગમે એવડી આગ હોય ને, ગમે એવડી આગ કે આ જગત તો અનંત કોટી બ્રહ્માંડ ને બહારની આગ અગ્નિ હોય ને તો ગુરુ એટલું પાણી ઠંડુ છે, ગુરુ પાસે એટલી શીતળતા પડેલી છે કે આગ ઓરવે ઉપર ફાટ દે. જેસલ જાડેજા એવી આગ વાગ નહીં સમજાય છે. જેસલ જાડેજો એક આગ હતો, આગ બેની ભાણેજન માથા કાપવા જરાક તો વિચાર તો કરજો, ખાલી વિચાર કરો તો એમ થાય બીક લાગે, ભય લાગે કે એ થોડું કરાય, બેનને થોડું ભરાય, ભાણીને થોડું ભરાય, ભય લાગવા લાગે, બીક મને લાગવા, આવું કામ થોડું કરાય. અને બોલ્યો એવડી આગ લઈને આવ્યો તો, એવડી આગ લઈને આવ્યો એ કોઈ અધૂરી અહંકાર કે ગમે મળાને કદાચ કાપી નાખે, ગમે હોય તો અને ન કાપી નાખો એ પ્રમાણે કાપી નાખે. સિસ્ટમ તો જોવાની આવા હતા. તોરણ તો સ્ત્રી હતી પણ મારી પાસે ગુરુ બેહી ગયેલો ને, મારી પાસે ગુરુ બેહી જાય, નિમિત્ત બનાવ્યો પદ છે ગુરુ બેહી જાય એટલે આમાં રવિરામકર નામ મીટ ગયા, સદગુરુ છે સદગુરુ પાયા. એમ આમાં ભૂપતનું નામ મટી ગયું, આમાં બટુગ્રામનું નામ પાયું. ભૂપત મટે તો ગુરુ બે, એ સિસ્ટમ છે આખી જો સમજાય તઈ. પણ એમ અહીંયા કનેક્શને જેસલ ને ગુરુ તોરણ બેહી ગઈ નાઈમાં. હજારો ગુરુ બની જેસલ ની અંદર ઉતરી ગઈ અને એવા ઘા લાગ્યા એને શબ્દના કે એ શબ્દના ઘા સૂર બની ગઈ, હસોડી સૂર બની ગયો, જેસલ સૂર બની એવા કાપે. આ ગંગા સત્ય તો પાનબેન મળ્યા ને તો એ પાનભાઈ હમ એમ કીધું ભાઈજી હજી ઘણી વાર છે, હજી શબ્દના બાણ લાગ્યા નથી. લાગે ને તો બોલાય નહીં, સૂર બની જાય. તમને લાગે જ નહીં પછી મતલબમાં લાગે નહીં, લાગી જાય ને પછી બોલતું બંધ થઈ જાય, સૂર થઈ જાય માણસ. હવે બંધ ગાયું દે આવવા જ ગઈ. હવે તમારે નો હારા કહેવાય કામ નથી હારા એમ કહો. હવે તમારે હારા કહેવાય તો તમારી ઈચ્છા જો સમજાય છે. એ ગંગા સતી શીખવે છે અહીંયા પાનભાઈને એવું બની જવાય ને ત્યારે ઘા ન લાગે. ભાઈ હજી તમારું કર્મ છે કરેલું, અને કર્મ કરો છો ને હારા કરવું એટલે ગુરુના શબ્દ હોવા લાગે ને લાગે, ઘા લાગે ને. હું કામ કે તમને એમ થઈ જાય છે મેં આ કર્યું છે કઈ છૂટે, અરે મેં આ કર્યું છે કેમ છૂટે, એ તીર લાગે છે. અને એ ગુરુ મારા તીર કાઢી નાખે, કોરોના કાઢી નાખ્યા, ધડક દિન કાઢી નાખ્યા અને કાઢી નાખે જેસલને તીર કરી દીધું.
ગુરુ તમે એમ નિયમ હતા, ગુરુ કઈ કરી લો ગુરુ ના કરી લીધા, ગુરુ ન કરી રુદ્રા કહેવાય, એવું નથી ભાઈ. ગુરુ પાણીથી ઉધાર થાય, શીતળતાનું પદ હવેલા, શાંતિનું પદ હવેલા, આનંદની લહેર. સચિદાનંદનો હેલોળો છે. સચિદાનંદ ગુરુનું સ્વરૂપ છે, બીજાનું નહીં. સચિદાનંદ નામ બોલે છે ને એ ગુરુને છે નામ. સતને જાણ્યું, શીતમાં પ્રવેશ થયા, ત્યાં આનંદનો હેલોળો છે. સચિદાનંદ સ્વરૂપ એ ગુરુનું છે. તો એ આનંદને પકડવા માટે ગુરુ રાવી દે, ચારે બાજુ રાવી નાખે, આખું વરા હોઈ જાય, જિંદગી હોઈ જાય તોય, અને વર્ષો હોઈ જાય પસા મારા ગુરુ મારા પસા વરા આ બધું બાપુ તે હોય તો હું જોઈએ. અને રાડ્યો દય સત્ય આમ છે, સત્ય આમ છે. હવે ખોટા, હવે હું કામ શરીર જેની પાસે આ રીતે જરૂર હતી સમજી લીધા જેવું હતું, ત્યાં આપણે ધ્યાન ન દીધું. મારા ગુરુ મહારાજનું જ્ઞાન દેતો અને સમજાવતો મારા ગુરુને ગુરુ નોટા કર્યા દીક્ષા ભાઈ. એ આ મારી અમે બેઠા છે, એને મને પણ ગુરુ કર્યા. અને કર્યા ને તો એનું ખાતું પૂરવાનું જોર કરીને આવ્યું, પણ પહોંચી ગયા. હજી બધું કરવામાં પણ દીવો બળે છે ને ત્યાં ભોગાઈ તો ગયું. હું એ સમજાવતો હતો મારા ગુરુ પાસે ઉપદેશ લઈ લ્યો, પણ લેવાના અમુકને સમરણ લેવાના, અમુકને ન લેવાનું કાંઈ. પછી શરીર બીમાર પડી ગયું, શરીર રોટી ગયું, પછી એ ઉપદેશ મારી પાસે. તો ઉપદેશ લઈ લીધા એટલે હું એમાં મેં કાંઈ એમાં નવીનમાં કરી નાખ્યું કાંઈ કામ. ગુરુએ કંઈ નવીનમાં કરી નાખ્યું. નવીનમાં એટલું જ કર્યું કે ગુરુ મહારાજ ઉધારી એટલે બન્યા, ગુરુ મહારાજ તારણહાર એટલે બન્યા, ગુરુ મહારાજ ઉગારવામાં એટલે બન્યા. એક જ કારણ કે જે એના ઘટમાં એની અંદર ઈનો ઈ ખુદ પોતે પરિભ્રમ ખબર નથી હું સૌરી એની ખાલી ખબર કરી કે ભાઈ તું શું. હવે ખબર કરી એમાં ક્યાં પૂરવા? ગુરુ એમ કહે છે ખબર કરીને એની વસ્તુની એમાં ક્યાં પૂરવા, ક્યાં અભિમાન, ક્યાં લઈ જવું મારે અહંકાર. એટલે કહે છે ભાઈ તમારી વસ્તુ સમજાવું છું, તમે આવો, ભાગો નહીં ગુરુજી, ભાગો નહીં, પાસે આવો, તમારી વસ્તુ તમે સમજી ગુરુ ભજન એટલે કરજો કે તમારા અંદર મન સને ધરે લાવો. નહીંતર મન સંશય હોય છે, એ શક્તિ છે તમારી પાસે શક્તિ છે. એ શક્તિ એવી છે તમારથી હંમેશા નહીં ને તો તમને હેરાન કરતી વિષયોમાં લઈ જાય. એટલે ગુરુ સર્વનું ભજન સારું લાગે. એક દિવસે આસ્તે નિર્મળ બનતું જાય, મન શાંતિ થતું જાય, નિર્મળ બનતું જાય, ગુરુની અંદર પ્રવેશ કરતું જાય, તો એ મન સહી પાણીનો બરફનો કાંગડો ગણાય. એ પછી પાણીમાં પ્રવેશ થાય કે ગળી જાય, પાણી બની જાય. એ અમની અવસ્થા આવી જાય. એ ગુરુ શીખે છે, પણ ધીમે ધીમે થાય. તમારે કઈ એક વર્ષ બીજ વાવ્યા પછી તમે એમ કહો હાલ ભાઈ વાવી દીધો, પૂરો સાંતો પૂરો થઈ જાવ, એવું થાય છે કે ભાઈ ધીમે ધીમે થાય છે. એમ શ્રદ્ધા રાખો, ધીરજ રાખો, વિશ્વાસ રાખો. ગુરુ પ્રત્યે વિશ્વાસથી વાણ કરે છે. બાકી નો કઈ થતું હોય, અડચણ આવતી હોય તો ગુરુને પૂછી લેવું એ જરૂરી છે. ગમે એ માનસિકતાનું ટેન્શન આવે પણ ફોન કરી લો. આ તીખાશ વધી ગઈ હોય તો એ પરમાણુ નાખે, ઠંડક વધી ગઈ હોય તો એ પરમાણુ નાખે, પછી ગળ પણ વધી ગયું હોય તો એ પરમાણુ નાખે. એ ગોળ બદલે છે. કણ જેના વધી જાય ને એને ઘટાડવા માટેની હમી દવા આપે, અને વધી ગયા હોય તો એને ઘટાડવા માટે, ઘટી ગયા હોય તો વધારવા માટેની, વ્હાઇટ કલર ઉયાઈ ગયા હોય તો ઓલી દવા આપે. વ્હાઇટ કલર આપણે બોર્ડરની સાંભળીને આમ લાગે, થોડો પેલો સફેદ ભાગ આવે પછી રોયા, તો વ્હાઇટ કલર છે એ બોર્ડરના આવે છે. કોરોનામાં આપણને એમ લાગતું હતું કે આમ થઈ જાય, ડોક્ટર એમ કહેતા હતા, કોઈ યોગી લોકો એમ કહેતા હતા, યોગા કરવા એમ કહેતા હતા, કસરત કરો એટલે કે તમારી સાંભળી સ્ટ્રોંગ બને. એટલે અહીંયા અસર પડે ને, બહારનું કોઈ પણ જીવડું પડે ને એટલે તરત ગુરુ મહારાજની શક્તિ દેશે વ્હાઇટ કરવાળી, જેને કહેવાય છે એ રોગ પ્રતિકાર કણ હોય છે. આમાં એ ઓલી 10 વાળી જો ઝેર મૂક્યું ને એને તરત ખતમ કરી નાખે. આપણી સાંભળી તૂટે તો તરત હૃદયાવરણથી કોણ કામ કરે છે? એ વ્હાઇટ કણ કામ કરે, હૃદયાવરણનું કામ સાંભળી એ તરત પણ આવી જાય. કંઈક લાગ્યું નથી તરત કામ મળે કરવા સાંભળી દૂધવા. ભગવાને એ સિસ્ટમ મૂકેલી છે આમાં કે બધું તમે તો એ
એ સિસ્ટમની ઓલા લોકોએ અભ્યાસ કર્યો વિજ્ઞાન શાખાની અંદર. એટલે અહીંયા તને ગુરુ મહારાજે એમ કીધું કે મનોમય કોષની અંદર જો કાંઈ પીડા આવી હોય મનમાં અને કાંઈ શિકાર બની ગયા હોય વિચારો માનસિકતાના, તો એ સંતને મળવું જરૂરી છે. એટલે ડોક્ટર ન કરી શકે કાંઈ. ડોક્ટર એમ કે તમારા રિપોર્ટમાં કાંઈ નથી આવતું, તમને રેડી છે. રિપોર્ટ રેડી આવે તમારું સારું છે નથી, તો ઘરે જઈને ભાઈ કે મને આમ થાય છે, મને તેમ થાય છે. કોઈ એ શરીરનું નથી, એ મનનું છે. કારણ કે મનોમય કોષમાં દેહ બીમાર પડે. હું કામ વિષય એકઠા કર્યા હોય મેલ પા એટલે, અને એ મનનો દેહ બીમાર પડે ને તો એને સંત હાલો કરે, બીજાનો હાલો કરે. અને એવું ભજન થઈ જાય ને તો એ ભજનની સળી પોકારે 100 મહિના સુધી કર, ગુરુની આંખ વિશે નજરમાં રાખ, હરિગુણ ગાના ગુરુ રૂપના ધરો ધ્યાના, એમ કરી સમરણ લાગો. કલાક ખાંડે ખાલી બેહો, ભલે 2 કલાક બેહો, સીધો ટાઈમ મળે નીકળ્યો અને સળી પોકાળો એ નામની એ સમરણની. તો સમરણથી શુદ્ધ લે દે ભીડ પડે ગજરાત તાકો જગમાં કોઈ ન હોય ને તાકો ગરીબ નવાજ માઇલ પાઈ પ્રગટ થાય. ઉદયતા એની ન્યાથી અંદરથી આવે અને તમને શીતળતા લાગે, શાંતિ લાગી. અને એ શાંતિ પ્રદાન કરી દે તમારા ભીતરની. તો એ માટે ગુરુ હોય છે. નહીતર ગુરુ એ મનને સીધું કરી દે. બુદ્ધ ભગવાને એમ કીધું કે ભાઈ કૃષ્ણ છે એ તો એ પેલા થઈ જાય 5000 વર્ષ થયા કૃષ્ણ, અને બુદ્ધ ભગવાને 2500 વર્ષ પહેલા 28000 વર્ષ. તો કૃષ્ણની ગીતા ઉપર તમારે વિશ્વાસ મૂકવો પડે કે કૃષ્ણએ એમ કીધું હું મળું છું આ સંસારમાં ગુરુપા વહી જાઓ. અને અર્જુને સીધું તું તત્વ તપા જા, બે હાથ જોડી પ્રશ્ન પૂછી સેવા કરીને જ્ઞાન જાણી લે. તો અર્જુને એને ગુરુ કરી લીધા કૃષ્ણને કે આને ખબર હોવી જોઈએ. એ રીતે એટલી બધી સાત્વિકતા વાળી બુદ્ધિ તો જોઈએ ને. તો જો ગુરુ ભજન કર્યું હોય ને, મન ધરાયું હોય ને, તો બુદ્ધિ સાત્વિકતા વાળી વિચાર ગુણ હારા બધું આવે. તો એની પાસે હતું એટલે અર્જુનને તરત બુજી ગયું. આ કહે છે ને તારી પાસે જ્ઞાન પીડ્યું એ ભગવાન હું તમારો દાસ છો, તમારા સંગ આવી ગયો, ગુરુ પદ સ્વીકારું છું, તમે મને જ્ઞાન આપો. એવી રીતે આપણે જ્યારે કાંઈ પણ વિચાર કરી તો પ્રગટતા એ વિચારને આપણે આગળ પ્રગટ થઈ જાય કે હાલો આમ છે, હાલો બોલું હું જ નહીં થાકી દે. ભજનમાં ઘડીક ગઈ કે નીંદર મને આવા આપણને એમ ટકા ભજ્યું આમ ઘરે કીધું ગુરુમાં સમરણ કરજો તો સમરણમાં બેઠા હોય એમ ભજન કરતા નીંદર મને આવે તેને ધ્યાન લાગી જાય. એ ધ્યાન નો એ નીંદર હોય. ધ્યાન તો જાગતા જવાનું હતું. જાગત નગરીમાં જવાનું. જાગતા અંદર પ્રવેશ કરો તો ખબર પડે પ્રાણ શું કરે, મન શું કરે, વિચાર શું કરે, અંદર શું બધું આવે છે. અને ત્યારે તમે અંદર પ્રવેશ થઈ જાવ છો. અને પ્રાણ છે ને એને હરેક તમારો તાર ઉગાઈ જાય. જીવનના સુખ સાલે છે તાર દિલમાં ભક્તિ કરીને રીઝાવું છે મારો યાદ દિલમાં એમ કરીને અંદર તમે રાહ વળો તો ખબર પડી જાય કે ઓહો લે આ તો અંદર બધા જ્યાં આપણે તો બહારની બધા લેતા હતા, બહાર તો કાંઈ છે નહીં. એ ભજન છે ને એ આનંદ વાળી લહેર આવે છે. એ ભજન છે ને એ આનંદ વાળી લહેર આવે છે, શાંતિ પકડાવે છે. પણ આપણે ભજન જ ન કરવું હોય. હું તો એમ કહું છું, હું તમને શ્વાસ કહું ને કે તમે ધ્યાન દેજો, શ્વાસ આવી જાય એને જોજો તો એ બરોબર છે. પણ એમ ન ગમે ને અને એમાં તે એ ધ્યાન દેવું ગુરુના સાનિધ્યમાં આ ભજન એટલે ધ્યાન કરવું એ બહુ મોટી મહત્વની વસ્તુ છે. તેમાં કંઈક થવા મળે, મજા ન આવે, આનંદ ન આવે, તેઓ કંઈક થવા મળે, ગુરુ પ્રશ્ન કરી લે કે મારે આમ થાય છે, આમ કેમ થતું છે? કારણ કે તમે એવો રસ્તો પકડી લીધો. ધ્યાનમાં જવામાં ગલતીવાળો રસ્તો પકડો તો શરીર હોતે પીડાય, શરીર હોતે દુખે, ગોળાય ભલે આગે લાગે, તમને તો આમ કેમ થાય? પણ એ કે પૂછી લેવું. એટલે તો ધ્યાનની અંદર બુદ્ધ ભગવાને કીધું મારી હમે બેહો ને કૃષ્ણની ઉપર વિશ્વાસ મૂકીને ધ્યાન કરવો પડે. એને ગુરુ મેળવી જવું પડે. અને બુદ્ધ ભગવાન પાસે ધ્યાન કરો ને તો એને હમે બેહવું પડે. એની હમે બેહવાનું કાંઈ થાય ને કેમ તો એ કહે તમે આમને નામ કરો, આનંદથી થઈ જાય, શાંતિથી જવા દો. એ કારણ કે તમારા અંદર જે ગાંઠ આવી છે ને એ ગ્રંથિ માંદથી તમે અપનાવી આવી છે. ઘણી પીડા લે પણ એને જો જોયા કે વૈદા એ ગુરુ કે ભાગે થાવતો અને તમે ભાગો દવાખાને એમ નામ થઈ ગયું થઈ ગયું જાવ તો દવાખાને કહું તો હું થઈ ગયો આ ધ્યાન કરી ગુરુ મારા આવું ધ્યાન બતાવતા લાગે આપણે કદી રાવું ધ્યાન જ કરવું. પણ ગુરુ એ એમ કરો તો વસને બંધાવ તો એ કે એમ કરો
હવે તમે ઈ કે એમ ન કર્યું બરોબર, અને તમે વિચારમાં સડાઈ જાવ પટ્ટી મેં તો સડાઈ. ગુરુએ કીધું એક સવારમાં ધ્યાન રાખીએ, લક્ષ્ય એવો હોવો જોઈએ તો શબ્દને સુરતા છૂટવી ન જોઈએ, એટલી સંકલ્પતા આપણે હોવી જોઈએ, જેને કહેવાય છે રસપૂતી. હવે તમે એ કરતા કરતા બીજે વિચાર નહીં જાય, કરતા બીજે વિચાર નહીં જાય, પછી આ કરતા કરતા દુઃખ ને ઉભું કર્યું, સુખ ને ઉભું કર્યું, પછી એમ થાય આ કઈ જગ્યા ભગવાન નથી તો આવતા વિચારો સારું થતા એ ભજન સિદ્ધ ન થાય, કામ નથી સમજાણું. તો એ સિસ્ટમને શરીરમાં હાથ પીડાવને આવે અને હોળી તો આવે ને શરીરમાં ખંજવાય તો એ બધા એની ભૂખ ન મિટાવે. આવડા બધા મહાવીર છે, બુદ્ધ છે, કૃષ્ણ છે, આ જે થઈ ગયા ને આગળ લાઈનમાં ધ્યાની પુરુષો ગોરખ છે, કબીર છે, એ બેઠા હોય ને તો આ શરીરને ભૂખ લાગે ને, ભૂખ એટલે હું ખબર પડે સહેજ ન ઉઠે, બરાબર રાત દિવસ ઉઠે છે સહેજ ન એટલે નિત્ય અનિત્ય બે ઉઠે છે. અનિત્ય છે વધારે પડતું હોય જાય એ છે, નિત્ય તો પરમાત્મા કહેવાય છે. તો એ લોકો ખંડોળાવી ભાઈ જાય જોઈ લે જોઈ આવ્યું ગયું એ અનિત્ય સબ યુ જાય. નદીનું પાણી ઊભું ન રહે, તમે કાંઠે બેઠા કે હાલી જતું ઊભું રહી જાય, એમ પ્રકૃતિનો નિયમ છે, બ્રહ્મ છે, એ તો પ્રવાહ છે ભગવાન. તો એ જોયા કરો એમ કે છે, પણ કાંઈ થાય તો ગુરુ પૂછી લો એમાં થાય હોય હું કામ થાય તમારું કર્મ છે, અમારું કર્મ છે, ઠોસ ગ્રંથિઓ બાંધી છે એટલે પીડાઈ દે એટલે તમને આવું કેમ આવ્યું તો તમે કરતા બંધ થઈ જાઓ, ઉભા રહી જાઓ. ઘણા ધ્યાન કરવા લાગે વિપස්සનામાં પાછા વહી આવે અડધે એટલે સાક્ષી બની જવા જાય. તો એ હું કહું છું કે ગુરુ ભણા કરવું જરૂરી છે, અને કરતા કરતા એ કાંઈ નથી આપતા ને અને આને પોષણ ત્યારે એને ખબર પડે કે હું છે. પ્રાણને નો પોષણ આપે, મનને નો પોષણ આપે, વિચારને એ આવે ને જાય જોયા કરો, આવે ને જાય જોયા કરો. એ એમ કરતા કરતા મનનું ઓપરેશન થઈ જાય. જેમ શરીરમાં કાંઈ થયું હોય ને તો ડોક્ટર ઓપરેશન કરી નાખે કે નહીં, પછી એમ જે ઘા ઓપરેશન થઈ ગયું ને હવે વાંધો નહીં, હવે હારું ગાંઠ કાઢી બધા નિરાશ થઈ જાય. એમાં મન રૂપી ગાંઠ છે મનપા, એ તમને હાથ નથી લેવાતી, ફંગોળા લેવડાવે શારીરિક. એ મન રૂપી ગાંઠનું ઓપરેશન રૂપી કે કેમ નાખો, એ ગાંઠ નીકળી જાય ને વિચારો શાંત પડી જાય, પછી મજા આવે, આનંદ આવે. ત્યારે કહે છે કરતા અમની અવસ્થામાં નિર્ગુણ, નિર્વિકાર, નિર્ભય, નિર્લેપ અમારા ગાના નિર્વાણ પદને પાયમાં એ કઈ ખબર પડે એ આનંદ છે. સંતો ન્યાય છે, કરે બધું કામ ધંધો વ્યવહાર કામે જવું બધું કરે, પણ રહે છે ન્યા. હે અર્જુન, આ શરીરમાં એક એવી જગ્યા છે, મારું નિવાસ સ્થાન છે. આ શરીરમાં લો આમ તો વ્યાપક છે, આ દેહમાં એક સ્થાન છે આ શરીરમાં કે હું ત્યાં વિરાજમાન છું. અર્જુન ત્યાં હું વિરાજમાન છું, અને તમામ સંસારના મને કોઈ કાળ થતો જીવ બેઠો, મને ક્રોધ કામ લોભ મોહ કાંઈ રીતે અસર નથી, કોઈ વસ્તુનો અસર કરે. સંતોને નથી અસર કરી, સંતો અવતારો છે પરમાત્માને જાણનારા છે. એટલે હું કહું છું ભાઈ તમારી સેવા કરો ને કોઈ અને કેમ થાય સેવા જેવા મેવા કોઈ છે નહીં, પણ એમાં જ આસક્તિ થાય. કોઈ કામ સીધે ના રે ભાઈ એ કામ મારે કરવું નથી, મારે દેવું છે, કોઈ કામ સીધે આપણે આળા ન થાય, એ ક્યાં વાત બિલકુલ ભાઈ તમે કામ કરો નિર્વાહ થાય, તમે ક્યાંક સેવા કરો એ નિર્વાહ થાય, તમે ભજન કરો તો મનોબળ વધે છે, મનની વૃદ્ધિ થાય છે, અને શાંતિ પામે છે. હાવ નિવૃત્ત લઈએ છે એ મન કે વિચારધારા નિવૃત્તિ લઈએ. એવું ભગવાને કોણ આપ્યું છે આપણને, સત્ય જાણી લો, સત્સંગ કરી લો, સત્ય હારે રહી લો, પછી તમે સત્સંગ કરીને શ્રવણ કરો અને શ્રવણ કરીને ગુરુની સેવામાં લાગી જાઓ. નહીં તો તમે બે કાવડિયા આપ્યા છે ને કે જો અહીંયા અત્યારે ઘણા રખાયા છે, સેવા આપી છે એને ત્યાં પ્રસાદી આપી હોય, મારાથી ન આવે, આ હું નથી આપતો. તમે મારા ગુરુ મહારાજનું સ્વરૂપ છો એ ત્યાં તમે તમારી સેવાથી આ હાલે છે, માનથી કાંઈ હાલે? ગુરુ એ જોવે છે કે આ સેવાથી આ હાલે છે, કાંઈ ન હાલે કોઈથી. ગુરુ મહારાજ રાખે, ઈના ઈ આવે, ઈનો ઈ દઈ જાય. એટલે તમે ભજનમાં કરા કીધું, ઈનો ભાઈ આવે, ઈનો ઈ દે, ઈનો ઈ લે, નાનો મોટો ઈનો ઈ છે. પણ હું ધ્યાન રાખીને જોઉં છું કે બધામાં એક બેઠો છે, ક્યાંય ને ક્યાંય પરમાત્માની સેવામાં લાગ્યો છે. તમે અહીંયા પ્રસાદી આપી તો અહીંયા સત્સંગનો લાભ મળ્યો કે નહીં? તમે જ પ્રસાદી આપી, અહીંયા કાંઈ બીજો કોઈ નથી આપતો. પછી કાંઈ ધન વધ્યું છે
જે કાંઈ લક્ષ્મી વધી છે તો હું 5 જણાને જઈને જ્ઞાન આપો અહીંયા કરે તો એ પૈસો યુઝમાં જ્યાં આવ્યો ત્યાં તમારું ધન કામમાં આવ્યું ન આવ્યું ત્યાં એ લોકોને ઉધાર થાય છે કે નહીં તો એ તમારું ધન સેવા ક્યાં આપે જો ક્યાં થાય છે એ સેવા તમે લખી હોય ને એ સેવા તમારી ક્યાંય જતી હોય કામ આપતી એ તમને ન ખબર હોય મારી સેવા ક્યાંય કોઈ અંદરનું આયા દીકરું તમે તો પ્રસાદી લેવો પણ ધન વધેલું છે હું ક્યાંક બીજે જાય સત્સંગ આવતો હોય છે ને તો સમજી લેજો હું નવરો છું ફ્રી છું ગાઈ શક્યો ને અને જઈ શક્યો બોલી શક્યો ને એટલે આ ગાઈ શક્યો તો એ તમારું ધન કામ આવ્યું મારું ધન નહીં એટલે મીરાએ કીધું રામ રતન ધન મેન પાયો એ તમારું ધન કામ આપે આશ્રમમાં અત્યારે સેવાઓ કેટલી હાલતી છે એ સેવાઓ ક્યાંક જાય છે તો ગુરુ મહારાજ કેટલો લાભ દે છે હજારો માણસોને તો નકરું ગુરુ મહારાજનો નહીં પણ તમારો હતે સહયોગ હોય છે ગુરુ વ્યાપક છે ગુરુ હજારો હાથ વાળો છે ગુરુના હજારો નેત્રો છે એ ગુરુને સમજ્યા છે આ લોકો ત્યારે એ સહયોગ થઈ એને એક નિષ્ઠાવાન બની સમદ્રષ્ટિ રાખી બધામાં દ્રષ્ટિ રાખી ગુરુ મહારાજ છે અને એ કામ કરે છે એવું ગુરુ લોકોએ સમજ્યા છે આ મારા જેવા જ્ઞાનથી અભિમાન નથી કર્યું એટલે એ આશ્રમમાં હાલે છે બધું દેશ એની જાણે છે કે ગુરુની કૃપાએ આ થાય ભાઈ આ કઈ આપણી કૃપા ન હોય અને આપણું ન હાલે આપણે બધું કરવું હોય પણ સત્સંગ કરવો હોય ન હાલે પણ કહેવાનો અર્થ છે તમારી હરેક સેવા કામ સમરણ કરો એ સેવા તમારી છે કે તમે સમરણ કરશો તમે સુધરશો તમારું મન પરબળ બનશે ને ભાઈ તો તમે બીજાને રસ્તે ચલાવશો તમારી બુદ્ધિ સાચી થાય બીજાને હારી બુદ્ધિ ચલાવશો રસ્તે ચલાવશો જ્ઞાન થઈ જાય તમે બીજાને જ્ઞાન આપશો સેવા કરશો તમારા મેવા બનશે તમે બીજાને શીખવાડશો સેવા કરો અને મેવા થાય છે ભાઈ અમને એટલે થાય છે ઈ ભગવાનને બધી રીતે જોયું છે અને હું આ બેઠો બેઠો તમને દર્શન કરતો કે મારો ગુરુ મહારાજ તાપી જોયેલો છે અને એ ગુરુ મહારાજ ખરેખર આવું જીવન બધાની કાયમ આવી સિસ્ટમથી બને આ જીવન કે બધાનું કલ્યાણ થાય મંગલ મૈત્રી થાય બધાય એકનું નહીં સબકા મંગલ હોય સબકા મંગલ હોય આ દુનિયામાં એકકા મંગલ મારું હારું થઈ ગયું હવે એ દયા કરે સબકા મંગલ હોય એ માટે આ મહેનત છે રાત ને દી 3 વર્ષ હું સત્સંગ કરું મારા ગુરુ મહારાજને સમજો 32 વર્ષ 2 વર્ષ સત્સંગ 3 વર્ષ આ વાત કરું છું ત્યારે થોડાક એટલા માણસો થોડાક વાતને લેવા લાગે કે ભાઈ આમ ખરેખર હાસુ લાગે આ હાસુ લાગે તમે વિચાર કરો એમાં સંતો ગુજરી ગયા શરીર છોડે વહી ગયા આ વાત કરી ગઈ થાકી તો એને હું કહું છું ગુરુ મહારાજની કૃપા કૃપા એટલે આ કૃપા તમારા ઉપર જે વધી રહી છે તમે પૂર્વના ખાતાના હો તો તમે આવ્યો સત્સંગમાં આવ્યા સેવા કરી બધી રીતે તમે સત્સંગનો લાભ લીધો ઘરે ભજન કરજો વાત સાંભળ્યું તો તમારું કલ્યાણ થાય છે તમે બીજાનું કલ્યાણ કરશો તો આને કહેવાય ગુરુની કૃપા અને એમાંય તે કાંઈ પણ માનસિકતામાં તણાવ આવે કોઈ દી નથી કીધું પહેલે આજ કહું છું માનસિકતામાં તણાવ આવે ત્યારે મેં ઘરે ગયો અથવા મને ફોન કરીને પૂછ્યું કે આમ થાય છે વગર આનું મોત આવે ને મોત મરવા થતા હોય ને એને ગુરુ બસાવે છે એ ધ્યાન રાખજો મોતની ગોળી લેવા ગયા હોય એને ગુરુ મહારાજને ઉભર લીધા છે ભાઈ ઉભો જાય બે જા બોલ શું સેવા દો બોલ શું સેવા દો મારા આમ તો શીતળ છાયા શબ્દની જે હંસા કરે કોઈ કિલો એક શબ્દ આપે ને ગુરુ મહારાજ ત્યાં ઓલાને એમ થઈ જાય દુનિયા ખાલી ઝેર છે મળવું હું કામ આ સત્ય જીવન ગુરુ મહારાજે આપ્યું છે ભજન કરી લેવું છે હવે જે થવું હોય થાય એ સિસ્ટમે ગુરુ મહારાજ જ્ઞાન આપીએ ને એને જીવન દાન આપી દે મોતના કુવા ફરવા જાવ એની પણ ગુરુને સરને જાય ને તો પૂછે તો એની પાસે શબ્દની દવા છે એની દવા શબ્દની વડે તો ટીકડી આપે ભાવ ટીકાની અને ગુરુભાઈ શબ્દ છે શબ્દની ટીકડી દે ને ગોળે આપી અમને જ્ઞાન તણી ગુરુ મહારાજે અને 5 વિષયના રોગ મટેના ગુરુ મહારાજે તો કોણ આપે ગુરુ આપે અમને વૈદ એમ આ ગુરુ દેવ ગોળીએ આપી જ્ઞાન 5 વિષયનો રોગ ભારી અને બગાડ્યો શરીર સાર સદગુરુ ગયા અમને ધન્વંતરી નાડી જોઈને કયો રે નિસ્તાર ગોળીએ આપી જ્ઞાન તો જ્ઞાનની ગોળી શબ્દના મારા મરી ગયા શબ્દ છોડાવ્યા રાત
જેણે જે શબ્દ વિચાર્યા ને એના સુધરી ગયા કાલ. એક શબ્દ કો કહી દે તો દવા પી લે, એક શબ્દ કો કહી દે તો ઝેર પી લે, હળવી જાય. અને એક શબ્દ ગુરુ મહારાજ કહી દે ને તો હરક તોય ને એમાંથી બારો કાઢી જીવન થઈ ગયું અને બધું કહી દે. સમજે છે? શબ્દ એટલે કીધું શબ્દના મારા ગઈ ગયા. શબ્દ એટલે વસને થાપન છે, વસને ઉત્થાપન, વસને મનાય ગુરુના પાઠ, વસને બધું છે, વસને ગુરુનો પાઠ મનાય. અને એ વસન સમજાવી દે તો વસને થાપન થઈ જાય, ઉત્થાપન થઈ જાય. ગુરુ અવતરી જાય અને ગુરુ ઉત્થાપન થઈ જાય. એટલે કે સદાથી વિદાતીની ધૂપથી બતાવી દે. સમજાણું? જાતિ કોણ પકડી લીધું અને વિદાતી તમે કોણ છો એ બે બતાવી દે. જાતિનું ભાઈ તમે વાતો ભૂલી લો, ફલાણી જાતનું આ છે અને એ જતીન જાત કોઈ ઈ બતાવી દે, વિદાતી બતાવી દે. એ તેની ભાવ બતાવી દે. એમ આયા ગુરુ મહારાજનું કામ જ પણ આનંદની લેવી અને લેવડાવી, ગુરુ કરાવે કરમ એવું કરવું. ગુરુ વસને બાંધાવો તો વસન કે એવું બંધાઈ જાવ. સદગુરુ શબ્દના અધિકારી છે. હાલ બીજું કાંઈ નહીં. વિશ્વાસ ચાલવું, ગુરુ કેમ કરવું, ગુરુના ગુણ ગાવા, ભજન એના નામનું કરવું. ગુરુ ગુરુ કરતા હવ કરી જાય. ગુરુનું નામનું ભજન હેવું નથી જો થઈ જાય તો ગુરુ નામ જ એટલું ઉત્તમકારી છે આ દુનિયાની વૈભા. ગુરુ નામ એટલે સત્ય નામ છે, સતનામ ઓર સબ લેવાના. એટલે ગુરુ નામ છે ને એ નામ તો ખુલાસો ઠીક છે, પછી વાત ઓર આપણે કરશું. કારણ કે ગુરુ નામ બટુકરામ એ ગુરુ નામ છે, મૂળ નામ એ બટુકરામ. બાકી નામ બીજા પછી બટુકરામ ન મળ્યા હોય તો જે શ્વાસમાં હાલે એ ન આવે. બટુકરામ ન મળ્યા હોય તો જેટલા નામ છે બધા પોપ હતા. પહેલું નામ ગુરુ બટુકરામ, પહેલા પોપ હતું. વિનાશતી એટલે કીધું કે નામ રૂપને મિથ્યા કરજો. એ નામ પહેલા એ આપણું નામ મિથ્યા ખોટું. સત સમજાયથી ખબર પડે મુફત નામ જ હાસુ. સમજાય છે? એ નામ જ હાસુ છે. એટલે તો કીધું કબીર કબીર ક્યાં કરો, ખોદો આપ સહી, 5 ઇન્દ્રિયોને વશ કરો તો આપે દાસ કબીર. એટલે કીધું છે ગુરુ નામ છે એ તને ખુદ છો. તો ગુરુ નામ પકડી લેવું સમજવું ઘણું કઠિન હોય છે, પણ આસ્તે આસ્તે સમજાય. અહીં હું બેઠો છો ને આ કાયમ નામ ગુરુ છે. ગુરુ મારા આકાર અને પ્રભુ મારા નિરાકાર અને ગુરુ મારા આકાર. એ આ ગુરુ છે, એ આ શરીર છે. પરમાત્મા તો છે પણ દેહધારી ન મળે ને તો કાંઈ ખબર ન પડે ગુરુ હું ભગવાન કાંઈ ન ખબર પડે. એ એટલે આને કીધું છે ગુરુ છે ને એ અધિક છે સબસે ભગવાન. જરા ગાય રામકૃષ્ણ જેવા પણ ધરતા ગુરુનું ધ્યાન એનું કારણ એ આકાર વાળો છે ને જે શરીર એ જ ગુરુ છે. અને એના અંદર નિરંજન બેઠો છે અને એ આકાર વાળો જ ગુરુ છે અને એ વાત કરે છે. એ બેયને જાણે છે, નિરંજનને જાણે છે અને જગતને જાણે છે, પરમાત્માને જાણે છે, એની માયાને જાણે છે. એવો સંપૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ થઈ અને શરીરમાં સત્રભુજ સ્વરૂપ બેઠો છે એને ગુરુ કહેવાય. અને હજારો હાથ વાળો છે એ જોયે તો તમે બધા એમાં આવી જાવ છો. એ હું દર્શન કરું છું, તમે એ દર્શન કરો. બોલો સદગુરુ મહારાજની જય. आनंद मंगल करूं आरती हरि गुरु संतनी सेवा. आनंद मंगल करूं आरती हरि गुरु संतनी सेवा. प्रेम धरीने मारे मंदिरे पधारो, सुंदर सुखड़ा देवा. वाला सुंदर सुखड़ा देवा. आनंद मंगल करूं आरती हरि गुरु संतनी सेवा. आनंद मंगल करूं आरती
વાલા શાલિગ્રામની સેવા આનંદ મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગળ કરું આરતી સકળ તીર્થ મારા ગુરુજીને ચરણે મારા ગુરુજીને ચરણે ગંગા જમુના રે વાલા ગંગા જમુના રે વા આનંદ મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગળ કરું આરતી અરે મન તો શાને ચિંતા કરે ગોવિંદને ગોવિંદને ગમતી હોય એ કરે અરે મન તો શાને ચિંતા કરે અરે મન તો શાને ચિંતા કરે સારો નરસું શું તું દેખે ભ્રમણામાં તું ભમે સારો નરસું શું તું દેખે ભ્રમણામાં તું ભમે તારું ધાર્યું થાતું હોય તો નરસું કાંઈ નો ગમે મૂર્ખ મન તો શાને ચિંતા કરે અરે મન તારું ધાર્યું થાતું હોય તો નરસું કાંઈ ના ગમે અરે મન તો શાને ચિંતા કરે અરે મન ગોવિંદને ગોવિંદને ગમતી હોય એમ કરે અરે મન
તો શાને ચિંતા કરે. સૌથી અધિક થઈને સૌની રમતો રમે. સૌથી અધિક થઈને સૌની રમતો રમે. નાનું મોટું કોઈ નો રહેવે, કોઈ કોઈને નો નમે. મૂર્ખ મન તો શાને ચિંતા કરે. અરે મન નાનું મોટું કોઈ નો રહેવે, કોઈ કોઈને નો નમે. મૂર્ખ મન શાને ચિંતા કરે. અરે મન એ ગોવિંદ ને ગમતી હોય એમ કરે. મન શાને ચિંતા કરે. અરે મન સર્વઅધિપતિ પોતે બનીને પ્રભુ રૂપ થઈ ફરે. સર્વઅધિપતિ પોતે બની પ્રભુ રૂપ થઈ ફરે. પ્રભુ ભજવાનું પછી પ્રભુ ભજવાનું કામ નહીં પછી. આપ કરતા આપ ઠરે. અરે મન શાને ચિંતા કરે. પ્રભુ ભજવાનું કામ નહીં પછી. આપ કરતા આપ ઠરે. મન શાને ચિંતા કરે. ગોવિંદ ને ગમતી હોય એમ કરે. અરે મન શાને ચિંતા કરે. મન મનનું ધાર્યું પોતાનું કાંઈ
નથી થવાનું અરે મનનું ધાર્યું પોતાનું કાંઈ નથી થવાનું અરે દારૂ લાભુના દારૂ લાવુના નાથનું થાશે સિદ્ધને મમતા કરે અરે તાને ચિંતા કરે અરે દારૂ લાવુના નાથનું થાશે સિદ્ધને મમતા કરે અરે દોષાને ચિંતા કરે અરે આ અવસર ઉત્તમ જાણી